આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળીશું ધર્મ ગીતા. ધર્મ ગીતાનો અર્થ આ મુજબ છે: ધર્મરાજા, જેને ઘણા લોકો યમરાજ કહે છે, જે માણસોના જીવ લે છે, તે ધર્મરાજા પાસે નર્કકુંડ હોય છે. તે નર્કકુંડમાં નાખવા પાપી માણસોને તેના દૂત મારફત પકડી મંગાવે છે. ધર્મરાજાએ પોતાના દૂતોને મૃત્યુલોકમાં એવું કંઈ મોકલ્યા કે જે સારા કર્તવ્યો કરનારા હોય તેને ઘેર જવું નહીં, અને જે ખરાબ કૃત્યો કરનારા હોય તેને નર્ક કુંડમાં નાખવા, સારું લઈ આવવા. ત્યારે પેલા દૂતોએ પૂછ્યું કે હે મહારાજ, જગતમાં સારા કામો ક્યાં છે અને માઠા કયા છે? તે પહેલા અમને કહી સંભળાવો. ત્યારે ધર્મરાજાએ દૂતોને નીચે મુજબના ધર્મ ગીતા કહી સંભળાવી. પ્રથમ નમુ શ્રી ગુરુ રાય, બેઉ કર જોડીને લાગુ પાય. શુદ્ધ બુદ્ધને કરજો સહાય, સેવક જનની પૂરો આશાય. કરું વિનંતી કર જોડી કરી, ધર્મ ગીતા કહી વિસ્તારી. જગ જીવન કીરપાએ કરી, ધર્મ ગીતા કહું વિસ્તારી. રચનાએ રામ નામ કહ્યું, હરિ નામનો પાર જ લઉં. વિષ્ણુ ધર્મ કહે છે જે, તું કાનમાં કહું છું તે. હરિ ગુણનો નવ લવ પાર, માંગું નામ તનો આધાર. નામ થકી અધર્મી તરે, નામે મહાપાપી ઉદ્ધાર. હજાર ફેન છે શેષને, હજાર જીભ જેના મુખ વિશે. અનેક જુગ લગી જે જપે, તોય નહીં હરિ સ્વપ્ન નિવસે. શંકર કહે કેમ વર્ણવું છે, મખ રચના એક. આમ આચરીને ચાલવું, વળી નવ લહુ વિવેક. ભોળે ભાવે હું કહું, ગોવિંદનો ગુણ સાર. સેવા બહુ ફળે જો, દયા કરે ગોપાળ. પ્રથમ જ ધર્મરાજ કહે, સાંભળે સેવક ઉપદેશ. કથા શ્રવણ કરે કે, સાંભળે સેવક ઉપદેશ. કહે ધર્મ વચન સાંભળો, આયુષ્ય માંગી વહાલો વડો. મૃત્યુ લોક જાઓ, વેગે કરી દુષ્ટ આત્માને લાવી હરી. હરિભક્ત હોય નિરાધાર, તેને નવ દુઃખ દેશો લગાર. તે નરસો વૈકુંઠ પામશે, દૂતો નવ જોશે તે દિશે. કહે સેવક વિનંતી કરી સાર, એક અમને ઉપજ્યો વિચાર. હરિજન તે કેમ જાણીએ, ત્યારે ધર્મરાય મારી વાણી વેદ. ધર્મ વચન પ્રથમ કરે, બ્રાહ્મણની સેવા, પૂજે નારાયણ દેવ. વચન વિપ્રનું ચિત્તે ધરે, તે ઉપર અતિ આદર કરે. જેને હરિ સાથે સ્નેહ, ભક્તિ લક્ષણ કહીએ તે. પતિવ્રતા જેને ઘેરનાર, સત્યવાદી જેનો આચાર. ભૂખ્યાને સંતોષે જે, ભક્તિ લક્ષણ કહીએ તે. ગૌ માતાને જે કરે સેવા, મંદિરમાં પૂજે શિવદેવ. દ્વારિકા નર જાય જે, ભક્તિ લક્ષણનો માર્ગ તે. સેવે સદા સાલી ગ્રામ, એક ચિત્તે લે હરિનું નામ. ગોપી ચંદને સજાવે દે, ભક્તિ લક્ષણ જાણીએ તે. તિલક કરે હરિવંદન કરે, ચરણો દક પર પ્રીતિ ધરે. હરિ કીર્તન શું રાખે સ્નેહ, ભક્તિ લક્ષણ જાણીએ તે. જે બ્રાહ્મણ પાડે ખટ કર્મ, એકલો મને આરાધે જે. સદાકાળ સંતોષી જે, ભક્તિ લક્ષણ જાણીએ તે. સહસ્ત્ર પાઠ નિત્ય બને, વેદના માર્ગ શ્રવણે સુને. વેદ વિચાર કરે નર જે, ભક્તિ લક્ષણ કહીએ તે. પર નાર્યો સંગ ન કરે, પર નિંદા મુખ ન ઉચ્ચરે. પર દુઃખને વળી ભોગે છે. ભક્તિ લક્ષણ કહીએ તે, કામ ક્રોધનો છોડી સંગ. તત્વ રાગને જાને રંગ. મિથ્યા મોહને છોડે જે, ભક્તિ લક્ષણ કહીએ તે. પાંચે ઇન્દ્રિય વશ રાખે, સુખ દુઃખ કઈ દિલોમાં ન ધરે. સાધુ પુરુષને સેવે જે, ભક્તિ લક્ષણ કહીએ તે. નિર્મળ વાણી જે આચરે, ધર્મ પુરુષની સંગત કરે. ક્ષમાવત નર હોય જે, ભક્તિ લક્ષણ કહીએ તે. એકાદશી વ્રત કરે, ઉપવાસ હરિગુણ ગાતા થાય ઉલ્લાસ. દેહ દમન કરે નર જે, ભક્તિ લક્ષણ કહીએ તે. ધન જોબન ગર્વ ન ધરે, માતા પિતાની સેવા કરે. ગુણ ગોવિંદના ગાય જે, ભક્તિ લક્ષણ કહીએ તે. જે કોઈ ભજે હરિનું નામ, હરિ પ્રત્યે કરે દંડવત પ્રણામ. હરિનામ આનંદ લે જે, ભક્તિ લક્ષણ કહીએ તે. ગીતા કવિતા જે નર બને, અથવા શીખે અને શીખવે. ભાવે ભક્તિ કરે નર જે, ભક્તિ લક્ષણ કહીએ તે. પૂર્વ પુણ્ય તોલે વહેવાર, અનેક ગુણોનો ન આવે પાર.
જેને હૃદયે રામનો વાસ, ધર્મ કરે તેનો હું દાસ, સત્ય વચન મારો નિર્ધાર, રાખે ભેદ લાવો લગાર. સત્ય આચરણ કરે ન જે, ભક્તિ લક્ષણ કહીએ તે, દૂત વચન કહે સેવક, તમે હરિભક્ત કહ્યા ને, કહ્યા એના વિધાન. હું પૂછું અતિ આદર કરી, હવે પાપીઓની પીછાન. ત્યારે ધર્મ વચન આપે ન કોઈને દાન કે ધાન, વિપ્રનું જે કરે અપમાન. ગુરુ વચનથી પર નર જે, વિકટ બંધન કરી લાવે તે. જન્મ લગી અનર્થ આચરે, સારે માર્ગે નહીં સંચરે. આત્મઘાત કરે નર જે, વિકટ બંધન કરી લાવે તે. ગરીબ જીવની હિંસા કરે, દયા કદી દિલે ન ધરે. પંખી પાક છેદે નર જે, વિકટ બંધન કરી લાવે તે. પશુ તણી જે બાળ ચાર, વાછરડા છોડે તત્કાર. અકર્મી એવા નર જે, વિકટ બંધન કરી લાવે તે. નવાન તના જે લીએ દામ, પર દ્રવ્ય પર જેની હામ. પર નારી નિકટ રાખે, જે વિકટ બંધન કરી લાવે તે. ગો બ્રહ્માંડનો આપે ભોગ, માતા પિતાનો કરે વિયોગ. એવા પાપી નર હોઈએ જે, વિકટ બંધન કરી લાવો તે. હરિકથા જે નવ ધરે ચિતે, વેદ શાસ્ત્રની નિદા કરે. દેવ તીર્થ માને નહીં જે, વિકટ બંધન કરી લાવો તે. દેવોનું છે કરે અપમાન, દાહ્યા કરે તે ઘરે ધ્યાન. પરિનિંદા કરે નર જે, વિકટ બંધન કરી લાવો તે. દાન પાછું લે નર જે, હર વખતે અન્ન આરોગે જે. બ્રાહ્મણને ન માને જે, વિકટ બંધન કરી લાવો તે. સગા સહોદરાને પરહરે, વેશ્યા સાથે ગમન જ કરે. દુષ્ટમતી નર હોઈએ જે, વિકટ બંધન કરી લાવો તે. જૂઠી શાકને જૂઠું ઉચરે, સરોવર પાડે પાપ જ કરો. ગાયોના ગોચર ભાગે જે, વિકટ બંધન કરી લાવો તે. જેને જે મંતર નવ ઘટે, તે મંતર તે લે ઉલટે. ક્રોધી જુલ્મી હોય જે, વિકટ બંધન કરી લાવો તે. ધર્મ વચન કહે છે સાર, દૂતને મન આનંદ અપાર. કહો ક્યાં જઈને રહીએ અમે, ઘર અમને બતાવો તમે. નારી જે કોઈ દંભ આચરે, સ્વામીની સેવા નવ કરે. કુટુંબને નહીં માનજે, દૂતો ઘર તમારું તે. ભર રસ્તે જે દોડે નાર, લાજ શરમનો નહીં વિચાર. વસ્ત્ર શીશ નવ ઢાંકે જે, દૂતો ઘર તમારું તે. ભામીની દામ જે વાપરે, વચન પાખે રુદન કરે. ઊંધે માથે સૂએ જે, દૂતો ઘર તમારું તે. કતલખાનાને આગળ રહે, લોહી પરુ દુર્ગંધો વહે. નર્ક કુંડ જે ઘરની પાસ, દૂતો ત્યાં તમારો વાસ. મંત્ર સાધવા જાય મશાન, મેલી વિદ્યાથી જે લે પ્રાણ. વ્યાજ વટું હોઈએ જ્યાં, દૂતો તમે વસજો ત્યાં. ખટરાગ રોજ હોય જ્યાં, વળી અપવિત્ર કેરા કામની. વળી ચૌટું હોય જ્યાં, દૂતો તહીં કરજો મુકામ. ગામ ગપાટે મન રાખે જે, દૂતો સાથે ક્રીડા શું રાખે ને. વિના વસ્ત્ર ફરે જે ઠામ, દૂતો જઈ રહેજો તે ઠામ. કલેશ કરે જે નર ને નાર, ધર્મને નવ ગણે લગાર. રાત દિવસ વ્યાભિચારને વેર, દૂતો રહેજો તેને ઘેર. પુરુષ ઊભો ને બેઠી નાર, પારકા નરનો કરે વિચારી. અનઘટતું જ બોલે બાળ, દૂતો રહેજો તેને પરસાળ. સાસુ સાથે જે વહુ વઢે, નિત્ય જે નંદીને નડે. કટુ વાક્ય બોલે જે જન, તેના ઘરનું હરજો ધન. ઉકરડે નાખે જે અન્ન, જે ખાએ નિત બીજાનું ધાન. રવિ આથમતે વાસીદું કરે, તેનું ઘર રખે વિસરે. જે કોઈ ફૂકીને ખાએ ધાન, અન્ન દેવનું કરે અપમાન. ધીક ધીક જે ભોજનને ઘરે, તેનું ઘર રખે વિસરે. ઘરમાં ચોખ્ખાઈ નહીં લગાડ, આળસમાં કાઢે અવતાર. કરોડિયાને ગરોડી ઘણી, તેના ઘરમાં થાઓ ધણી. બહુ વાચાને બોલે બહુ, તુકારીને બોલાવે સહુ. સસરાને દેખીને ઢાંકે શીશ, તેના ઘરમાં જજો ખચિત. ધર્મ વચન કયા જે સાર, દૂતને મન આનંદ અપાર. ઉત્તમ કથા જેમ ગીતા જે, હરિ ભગવતે વલ્લભ તે. આ કથા જ કોઈ બને, જમદૂત નહીં તેને આંગણે. શ્રવણ કરે જે એક મન, સ્વર્ગલોક પામે તે જન. શ્રી ધર્મ ગીતા સંપૂર્ણ.